તો જીગરજી આપણી સાથે જોડાયેલા છે. જીગરજી, આજે હવે ખાસ ક્યાં નજર ઓપ્શન રણનીતિ માટે? સી ઓપ્શન માટે આપણે હિન્ઝિંકમાં ધ્યાન આપીએ. હિન્ઝિંકમાં અગેન આજે એક મેજર રેઝિસ્ટન્સ બ્રેક થયો છે. એ છે અપ્રોક્સિમેટલી 685 નો મંથલી પીવટ છે. ઇવન ગઈકાલે જોઈએ તો આ જ લેવલથી એક સેલિંગ આવી હતી, બટ આજે આ લેવલ્સ ફરીથી રીગેન થઈ ગયા છે. એટલે 700 નો જે કોલ છે હિન્ઝિંકનો, એ બાય કરવાની સલાહ છે. રેન્જ રહેશે 15 થી 1550 ના ઝોનમાં મળે તો ડેફિનેટલી આને બાય કરવાનો છે. સ્ટોપ લોસ 10 નો રહેશે અને ઉપરમાં ટાર્ગેટ 22 સુધીનો એક્સપેક્ટેડ છે. સેકન્ડ છે એચડીએફસી લાઈફ. એચડીએફસી લાઈફને અગર આપણે ડેલી ચાર્ટ અગર જોઈએ છે તો એની અંદર મલ્ટિપલ સપોર્ટ 730 ના ઝોનમાં છે. ઇવન લાસ્ટ 3 થી 4 દિવસ અહીંયાથી જ સપોર્ટ લઈને રિવર્સલ જોવા મળ્યું છે. અને ઇવન અવરલી ચાર્ટ ઉપર આપણે જોઈએ તો એક સારું એવું સ્ટ્રક્ચર બન્યું છે ઉપરના સાઈડ માટે. એટલે 740 નો કોલ એચડીએફસી લાઈફ બાય કરવાની સલાહ છે. બાઇંગ રેન્જ રહેશે 5 થી 5.5 ના વચ્ચે. સ્ટોપ લોસ 2 નો રહેશે અને ટાર્ગેટ 11 નો રહેશે. એટલે જો હિન્દ ઝિંક અહીંયાથી તમારે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. હિન્દ ઝિંકનો 700નો કોલ ઓપ્શન તમે અહીંયાથી ખરીદી શકો છો. 15 અને 15.5ની રેન્જમાં એક 10નો સ્ટોપ લોસ લગાવો, 22 રૂપિયાના ટાર્ગેટ આવશે. અને એચડીએફસી લાઈફ 740નો કોલ ખરીદારી કરીને ચાલો. અહીંયા 5 થી 5.5ની વચ્ચે 2 રૂપિયાનો સ્ટોપ લોસ અને 11ના ટાર્ગેટ. એટલે હિન્દ ઝિંકનો 700નો કોલ અને એચડીએફસી લાઈફનો 740નો કોલ તમારે અહીંયાથી ધ્યાનમાં રાખવાનો છે. પહેલું તમને હિન્દ